હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ વ્લોગ. સલામ નમસ્તે, કેમ છો? મજામાં? મસ્ત મજાને અત્યારે સાંજ પડવા છે ને અત્યારે મારે જવાનું છે ધ યુનિક રિસોર્ટ પોરબંદર. ત્યાં ખજૂરભાઈ આવવાના છે ને મને પણ ખજૂરભાઈનો ફોન આવ્યો, દાનિશ તારે પણ કે આવવાનું છે નહીં કે તું નહીં આવી હતી કે હું નહીં આવી, તારા વિના કે બધું અધૂરું યાર. તો આપણે ખજૂરભાઈ કીધું ત્યારે આપણે જવું તો પડશે, ઘર ભેગું થાને ભાઈ. અને ઘણા બધા બીજા પણ યુટ્યુબ ક્રિએટર આવવાના છે અને હમણાં રિસોર્ટનું ઇવેન્ટનું કારણ એ છે કે હમણાં થોડીક વાર પહેલાં જ આપણે એના જે રિસોર્ટના મેમ્બર આવે હમણાં વાત કરી તો એને મને કીધું કે અમારે કે 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે રિસોર્ટના, તો એના સેલિબ્રેશન માટે ટૂંકમાં આપણે કે સેલિબ્રિટીઝ લોકોને બરકીને આપણે પબ્લિકને ભેગા કરીને આપણે સ્પેશિયલી એવો પ્રોગ્રામ કરવાનો. કારણ કે આપણે એમ પ્રોગ્રામ કરે તો કોઈ માણસ ઓછું આવે, આમ થોડોક કોઈ સેલિબ્રિટી કોઈ ક્રિએટર આવે ને તો જ માણસ વધી જાય અહીંયા. અને રિસોર્ટની તમને વાત કરું તો એન્ટ્રી ફી છે 400 રૂપિયા. અંદર આપણે એક સ્વિમિંગ પુલની સુવિધા છે અને રૂમ્સ છે અને નાના બાળકો માટે ઘણી બધી અહીંયા ગેમ્સ પણ છે અને એક પાર્ટી પ્લોટ પણ છે જ્યાં તમારે કોઈ લગ્ન પ્રસંગનો કંઈ એવું કંઈ કરવું હોય તો અહીંયા તમને મોટો પ્લોટ પણ છે, એ પણ તમે અહીંયા કરી શકો છો. અને બીજી પણ આપણે બધી ડિટેલ વાઇઝમાં વાત કરી કોણ ક્રિએટર આવે કોણ નથી આવતું. અને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, નકર તમને તમારા મોબાઈલના હોમ છે હા પણ તમે નહીં કર્યું તો ભાઈ કાલ સવારે તમારા મોબાઈલને કંઈક થાય તો મારી ગેરંટી નહીં. હા, इसकी गारंटी मैं नहीं दे सकता. ફાઇનલી મિત્રો આપણે 45 કિલોમીટર કાપીને અત્યારે આવી ગયો યુનિક રિસોર્ટ. તો હવે જો અંદરમાં લગભગ કાર્યક્રમ લગભગ ચાલુ થઈ ગયો લાગે. માં ખજૂરભાઈની જો સામે લગભગ ફોર્ચ્યુનરે પડી એટલે ખજૂરભાઈ આવી ગયા લાગે, મને એવું લાગે. તો હવે આપણે અંદર જઈ ફાઇનલી હવે અંદર મેટ્રો એન્ટ્રી લેવી છે ને ખજૂરભાઈની ગાડી આપણે આવી ગઈ છે અને અહીંયા પાસનું સેટિંગ થતું નથી, જાય પાસનું સેટિંગ થઈ જાય ને પછી અંદર એન્ટ્રી લે. તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને આ અંદરનું એન્ટ્રીનું ગ્રાઉન્ડ જે મેં તમને કીધું હતું લગ્ન પ્રસંગનો તમારે અહીંયા આયોજન કરવું હોય ને તો એ તમારે આજે આ ગ્રાઉન્ડની અંદર આ પાર્ટી પ્લોટ છે ને આ સામે રૂમ છે ને આ બેન પણ આપણે યુટ્યુબર જ છે, MK ઓડેદરા 11 યુટ્યુબ છે, એની પણ આઈડી તમે સર્ચ મારજો. તો આ પાણી લઈ લીધું અને ચામાં છે તો આપણે ચા પાણી પી લઈને પછી ઇવેન્ટ આપણે કેટલી વાગે હમણાં થોડીક વાર પછી ઇવેન્ટ ચાલુ થાય પછી ઇવેન્ટનો તમને વિડીયો બતાવું. તો મિત્રો આપણે ચા આવી ગયો ને આ કપ જરાક યુનિક લાગે છે ને યુનિક રેસ્ટોરન્ટ છે એટલે યુનિક કપ એ યુનિક જ રહેવાનું છે. પછી આ તો દીધો પડી જાય ઓછો દીધો યાર, આ ચામાં જરાક ગ્લોબ કરે છે પણ વાંધો નહીં. તો મિત્રો અહીંયા કયુંનો પ્લોટમાં આટા માર્યા રાખું બધા ચક્ર માર્યા રાખું જોઉં શું બધું ને અહીંયા છે આ જમવાની વ્યવસ્થા. રાતે અહીંયા જમવાનું અનલિમિટેડ છે ને આખો આ ગ્રાઉન્ડ છે ને હવે ખજૂરભાઈ આવીએ કયું ના કહીએ આપણે હજી આવતા નથી. હવે આપણે ચક્રું મારી જોઈ કંઈ આવે. મિત્રો અહીંયા પણ એક સ્વિમિંગ પુલ જેવું અહીંયા મોટું છે પણ પાણી એમાં છે નહીં. અને સામે જો ખેતીવાડી છે અને ઘણા લોકોને અહીંયા મકાનો છે ને ટૂંકમાં અહીંયા છેલ્લો એન્ડ આ છે. અહીંયાથી આખો રિસોર્ટ પૂરો થઈ જાય ને અહીંયાથી આ રિસોર્ટ અહીંયાથી ચાલુ થાય ને વાંથી ચાલુ થાય ને ઓલી જે ઘરની ઓલી સાઈડ છે ને અહીંયા આપણે સ્વિમિંગ પુલ ને નાના છોકરા રમવાની ગેમ ને એ બધું અહીંયા છે. તો આગળ અહીંયા જાય આપણે. તો મિત્રો આ ભાઈ અત્યારે ઉપલેટાથી આપણે આવ્યા છે ને હવે જમવાની જો અટાણે વ્યવસ્થા ચાલુ કરી દે. હું જમવાનું બનાવો ભાઈ? તમે તમારે ખાલી નાન બનાવો પછી આ બીજું અલગ અલગ મેન્યુ એ બીજા ભાઈનું હોય એવું કે? હા ભાઈ અટાણે જો લોટ મહારવાનું ચાલુ કરી દીધો છે. ધીરે ધીરે બધું થાય છે ટૂંકમાં. હજી અત્યારે કાંઈ બન્યું નથી પણ હવે બધું બનવાનું ચાલુ થાય એમ. આ જો અહીંયા પડ્યું આ બધું સામગ્રી લગભગ મને લાગે પંજાબી ફૂડ પણ આમાં હશે. તો મિત્રો ઇવેન્ટની અંદર આપણે કોણ આવવાના છે તો જો એમાં પોસ્ટરમાં ફોટો છે તો કદાચ તમે ઓળખતા એક ખજૂરભાઈ છે, એક પપ્પુભાઈ છે અને એક તરુણ જાની છે. આનંદ કરી રહ્યા છે. મેં વિનંતી કરીશ કે આપ ખુરશી પર આવી અને બેસી જશો. આજના આ કાર્યક્રમનું જબરદસ્ત આયોજિત કરવામાં આવ્યું છે. પ્રથમ તો દરેક મહેમાનો માટે સામે કાઉન્ટર પર સેલ્ફ રીતે ચા પાણી કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે એનો પણ લાભ લેશો. યસ બધા બેસી જશો. જે રીતે આપણે અત્યારે ખજૂરભાઈ હતા એવા પહેલા મેં તમને વાત કરેલી કે પોરબંદરનું ભવ્યથી ભવ્ય રિસોર્ટ એટલે કે યુનિક રિસોર્ટ અને ખાસ 2022માં આ રિસોર્ટની આરંભ થયેલો અને આજે 2025ની અંદર 3 વર્ષ પૂરા કરીને ચોથા વર્ષમાં મંગળ પ્રારંભ કરવા તરફ જઈ રહ્યા છે. એની ઉજવણીના ભાગરૂપે ખાસ આપણે બધા ખૂબ આભાર, ધન્યવાદ દિવેશભાઈ. તેવી જ રીતે
સંદીપભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને તરુણભાઈ એમની સાથે આવેલા છે તરુણભાઈ જાની અને નીતિનભાઈ જાની બંને ભાઈઓ આપણું ગૌરવ છે એવા ઉમદા કલાકારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે હું સંદીપભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારો અને તરુણભાઈને પુષ્પગુચ્છ અને મોમેન્ટોસ આપી અને એમને આપણે આવકારીશું. સંદીપભાઈ જોશી, જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો આ ક્ષણ માટે. થેન્ક યુ. તેવી જ રીતે ફરી દેવાંગભાઈને હું વિનંતી કરીશ. દેવાંગભાઈ પણ આપણા યુનિક રિસોર્ટના ઓનર છે. એ મંચ પર આવશે અને ખજૂરભાઈને સર્ટિફિકેટ આપી અને એમને સન્માનિત કરશે. દેવાંગભાઈ જોશી, યુનિક રિસોર્ટના ઓનર. દિવ્યેશભાઈ જોશી, સંદીપભાઈ જોશી અને પહેલા કેસો મારે તમને પૂછવાનું છે. ભાઈ યુનિક રિસોર્ટ આ જગ્યા પર અત્યારે હું ઊભો છું અને જે તમે હવા જો કેટલી સરસ મજાની. અહીંયા તમે કોઈ પણ ફંક્શન રાખો, તમારા દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય કે કોઈ પણ ફંક્શન, કદાચ શ્રીમંત વિધિ હોય કે XYZ ફંક્શન તમે આ જગ્યા પર કરશો એટલે એની મજા કંઈ અલગ જ છે. મારી અને લાલાભાઈની હમણાં એ જ વાત થઈ કે કેટલું પીસફુલ એમ્બિયન્સ છે, એટલે જબરજસ્ત છે યુનિક રિસોર્ટ. અને પોરબંદરની અંદર તમને બીજી અલગ એમ્યુનિટીઝ પણ આ રિસોર્ટની અંદર યુનિક રિસોર્ટમાં જોવા મળશે, એટલે ગજબ લેવલનો આ રિસોર્ટ છે. થેન્ક યુ. આપનો જે પ્રતિભાવ છે, પ્રતિસાદ છે, અમને ખરેખર અમારે પોરબંદરની ઓડિયન્સની સાથે સાથે બહારના લોકો પણ આ ગ્રાઉન્ડની અંદર જે લોકો પણ યાદ પ્રસંગો કરે છે એ પ્રસંગો હંમેશા યાદગાર રહી જાય છે, કારણ કે આ ગ્રાઉન્ડ જ એવું છે, લકી ગ્રાઉન્ડ છે. અને આપણે એમ કહીએ ને કે ઘણી જગ્યાએ પગ મૂકીએ તો આપણને એક અલગ અનુભૂતિ થતી, એવું આ ગ્રાઉન્ડ છે યુનિક રિસોર્ટનું. એટલે સ્વાભાવિક રીતે છે કે આપ પણ એ જ મહેસૂસ કરો છો. ત્યારે હવે આગળ પછીના મારે તમને કે પ્રશ્ન નથી કરવા, પણ ઓડિયન્સ માટે તમારે જે કંઈ પણ મનોરંજન કરાવવું હોય એમના માટે હું આપને માઇક અર્પણ કરું છું, તમને અને બંને સાહેબને. થેન્ક યુ. લાલાભાઈ આજે શરૂ કરશે. લાલાભાઈ આવી જાઓ. મારે કઈ નથી કરો, તમે કરો. હાલો. પણ આજે ખાસ અમે પોરબંદરમાં આવ્યા છીએ. પોરબંદરનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે અમે અહીંયા આવીએ છીએ દિલથી આવકારો છો. આજે ખાસ આપણે બધા અહીંયા ભેગા થયા છીએ યુનિક રિસોર્ટ પોરબંદર, કે આપણે દિલથી એમને એક પહેલા તો થેન્ક્સ કેવું છે કે પોરબંદરના આજે યુનિક રિસોર્ટ છે એમના માટે જોરદાર તાળી થઈ જાય, જોરદાર દિલથી તાળી થઈ જાય, કારણ કે એમના થકી આપણે આજે અહીંયા ભેગા થયા છીએ. થોડા ઘણા સવાલ લઈ લઈએ અહીંયા, કેમ કે અહીંયાથી જે અમારે બીજા ફંક્શનમાં જવાનું છે. આપણે ખજૂરભાઈ નીચે જઈએ અને થોડાક સવાલ જવાબ પર્સનલી રૂબરૂ કરીએ તો કેમ રહે? ઓહો, તમારી ઈચ્છા છે ભાઈ આવું ને નીચે? જોરથી બોલો. ઓહો, હાલો લાલાભાઈ ઉતરી જાય નીચે. હાલો. બાઉન્સર કે કોઈ પાછળ આવતો નહીં, આ બધા ઘરના જ છે, માસીના ને બધા મામાના જ છે, કોઈ ટેન્શન નથી. ઓહો ભાઈ, પોરબંદરમાં આટલી પહેલા તો સરસ હવા છે, આવો દરિયો છે, નારિયેળી છે, તમારી પાસે હું નથી એ મને કહો. બસ બધી અહીંયા જ વસ્તુ છે, પૈસા નથી ખાલી, હે ને? હા, પૈસા બધાને ઘટે છે વાલા, શું કરીએ આપણે. પણ લાલાભાઈ આપણે પોરબંદર માટે પ્રાર્થના કરવાની છે. મારે પેલા પ્રાર્થના કરવા પેલા એક સવાલ ઈ પૂછવો છે કે જેણે એમ કીધું કે પૈસા નથી, એને જ પૂછી કે પૈસા કેમ નથી? હા, 100%. આવો ભાઈ, પોરબંદરમાં સરસ દરિયા છે, નારિયેળી છે, પણ આ ભાઈનો પ્રશ્ન એવો છે કે ભાઈ પૈસા નથી. કેમ પૈસા નથી? 2025 છે, હવે આમ તો લાલાભાઈ કોઈ પાસે પૈસા નથી, પણ એ જતા માણસની ભાવના. સાવે પછી કોરોના આવ્યો પછી તો ધીરે ધીરે સાવે અને મંદે આવતી ગઈ છે. ઓહો, બરબાદ થઈ ગયા મતલબ. બધા બરબાદ થઈ ગયા. પણ લાલાભાઈ આપણે હોમ હવન કરી નાખશું હા, કે આનું કઈક કલ્યાણ થશે. તમારી ઘરે હોમ હવન એક બ્રાહ્મણ લાવીને જોરદાર શાંતિ યજ્ઞ કરવાનો થાય છે, ને જો પૈસા ન આવે તો નામ ફેરવી નાખે. વાહ, તમારી રાશિ કઈ છે? ધન. ધન ધન. રાશિ. હા લાલાભાઈ, ધનમાં ધન જ લે. વાહ, આની ઉપર અત્યારે હાડા હાથી હાલે છે. હા, 100% સાચી વાત છે. શનિ ભગવાનને તેલ ચડાવવાનું ચાલુ કરો ને એ બાજુ ખજૂરભાઈનું સિંગ તેલ જ લેજો. ઓછા હે, આ વળગાઈ દીધું. અને ખજૂરભાઈ એક બીજી વાત, બોલો. પોરબંદર થી આ રૂટ પર વાછોડાના આગળ એક રૂટ પર શનિ મહારાજનું એક મંદિર છે કદાચ. વાહ રે વાહ. અને કદાચ એવું કહે છે કે શનિ મહારાજનો જન્મ કદાચ અહીંયા થયો છે, એવું કંઈક હતું. હા, right. આપણે દર્શન કર્યા હતા. આપણે દર્શન 2-4 વાર આ કર્યા. ધરતી એવી છે કે માગોય મળે ઈ છે પોરબંદર, હો વાલા. Yes, yes. કાંઈ ઘટે નહીં, પણ પૈસા ઘટે છે. પૈસાનો પ્રોબ્લેમ છે તો ડબ્બો કેમ લે છે? અરે ઈ તો ભાઈ ખજૂરભાઈનો જેને ડબ્બો લેવો હોય ને એની પાસે પૈસા ઓટોમેટિક આવે. વાત કરો. વાહ ભાઈ વાહ. ચાલો હવે આવા જ આવે. અહીંયા લાલાભાઈ ત્યાં જો અહીંયા બ્લોગર જો
ગલીએ ગલીએ યુટ્યુબર છે પોરબંદરમાં. જેમ જેમ નીકળે એમ કેમેરા પકડાઈ તો જાય આ જો આ બેને ચાલુ થઈ ગયા. તમારી YouTube ચેનલ છે એટલે વિચારો છો? આ જો વિચારે છે. બોલો ક્યાં જવું આપણે? પણ તમે અમારો ધંધો બંધ કરી નાખશો. હા હા હા, વાહ ભાઈ વાહ. ભાઈ બેન અમને સપોર્ટ કરે એટલે હું બેન ને કીધું. તમારું નામ શું છે? અંકિતા બેન ની ચેનલ ભવિષ્યમાં ટૂંક સમયમાં આવે છે, સપોર્ટ કરી લેજો. હું તો કહું આપણે ચેનલ નું નામ અત્યારે જ રાખી દઈ તો કેમ રહે? સરનેમ શું છે તમારી? જોશી. ઓહો, અંકિતા જોશી ઓફિશિયલ ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કરો સબસ્ક્રાઇબ. જય માતાજી. ઓહો, આમાં કેટલા કેટલા યુટ્યુબરો છે. જય માતાજી. અરે બેસો, બધાની પાસે આવશે ભાઈ. પણ લાલાભાઈ એક સવાલ મારે એ પૂછવાનો છે કે આ યુનિક રિસોર્ટમાં આપણે આપણા આવ્યા ધવલભાઈ છીએ. આવી ગયા છે. આ જે યુટ્યુબરો છે એને કેવું લાગ્યું છે આ યુનિક 5 વાગ્યાનો રિસોર્ટ? મેસેજ કર્યો હતો કે 5 વાગે આવી જાય. બોક્સ 5 વાગ્યાના ક્રિકેટમાં આપણે કેટલા રહેવા. વાગી ગયા? મારે તો હજી કલાક રમવું તો બહુ બહુ મસ્ત હતું. તમે હું મૂંઝાઈ ગયા તમે હું મૂંઝાઈ ગયા તમે આને સવાલ ન કરે લાલાભાઈ. કેમ ભાઈ હું કામ ન પૂછે? આના ઘરવાળા આપણે હારે બાંધવા મળ્યા તો નો વાતે પણ તો પૂછી લઈ આવો. એક બેન ને સવાલ પૂછવો જ પડે કે એને કેવું લાગે છે આ? આપો માઈક. તમારું ઘરમાં હાલે કે અમારા ભાઈનું ઘરમાં હાલે? ઓહો, હાવ ખોટી વાતો કરી હો. પણ 5 થી રહેવા આવો એટલે ખબર પડી જશે તમારા ભાઈનું ચાલે. ઓહો, ભાઈ પણ મગજના ગરમ લાગે. હા, જોઈ લ્યો. મગજના ગરમ છે ને? હા, હાઈટ જેની ઓછી હોય ને એ બહુ ગરમ હોય. મારી હાઈટ ઓછી છે. શું કરું યાર જીવનમાં? હાલો આપણે લાલાભાઈ થોડાક સવાલ આયા કરી લઈએ. મારે સવાલ થોડાક આ લોકોને પૂછવા છે, ઓલા પીરસવા વાળાઓને. આવો અહીંયા. તમને કોઈ જીવનમાં પૂછતું નથી હું પૂછે. ભાગતા નહીં હો, તમારી માં નામ છે ઉભા રહો માજી, ક્યાં ભાગો છો? ઊભી રહ્યો. એ ભાઈ દોડવા મળ્યું. આવો. આ અમારી પીરસવા વાળી બેનુને સવાલ કરી. જીવનમાં સત્ય વાત કરું ને કોઈ કદર નથી કરતો તમારી. માજી એ બજર ખાધી છે. બજર ખાધી તમે? તમે અહીંયા રહો બા. હું ખાધું તમે? આપો માય. હું ખાધું? બજર ખાધી ને? મારી માય બહુ બજર ખાય. ખામાં બા, તું ખામાં તોય ખા. મજા આવે ખાવાની બજર? મજા આવે ને? હાચું બોલો, જે હોય તમારો દીકરો છે. મજા આવે ને? વાહ ભાઈ વાહ, જોરદાર તાળી દે. ક્યાં વાત હે. ઓ જય ચામુંડામાં. પણ ઓછી કરી દેજો બજર. સમજા? હજી ઘણું જીવવાનું છે તમારે. હાલો પાછા માવા ચાલુ નહીં કરી દેતા. હાલો જય માતાજી, મારો તાળી. બસ આ જેટલા ક્રિએટર્સ વાળા છે, જે બિચારા પીરસે છે, મહેનત કરે છે, તો એમને પણ સન્માન કરો. એમને આ આપણે જયારે થાળીઓ લઈ લઈને પોગી જાય, મીઠાઈઓ વેચતા હોય, દાળ વેચતા હોય, એટલે થોડી કદર એમની પણ કરો, એમને પણ સપોર્ટ કરો. કારણ કે આના લીધે જ આપણે ખાઈ છીએ. હાલો તમે આજે હું દાળ ભાત વેચવાનો છું? આવું છું, હાલો વાંધો નહીં. બહુ સરસ. બધાને મળતા રહેવાનું જીવનમાં. બીજું શું છે જીવનમાં? બા ખોટું કીધું તમને? બરાબર ને? આ બાપ આવા જો આવી ગયા આંટીમાં. આંટીમાં આવી ગયા. બાએ હોનું ઘણું પહેર્યું છે. વાહ ભાઈ વાહ. પોરબંદરના લોકો હોનું બહુ પહેરે છે, એ વાત સાચી છે? હે? આઈ બજર થાય. બજર વાળા ફૂટકી લે હું કેવો બા? દાંત કાઢે. તો કેટલા દાંત કાઢે? માજી ભાઈ તમે ગોટો વળી ગયા. માજી મને એમ કહો તમારે જમીન કેટલી છે? જમીન છે તમારે? થોડી કેટલી છે? 7 વીઘા. અને બહુ સત્ય વાત કરજો. આમ જો તમારો પરિવારનો સભ્ય આવું ગણજો મને. કેટલું હોનું છે? કેટલું કર્યું? ખાલી કે હાવ ખોટું બોલો છો. હશે ઘણું પણ નહીં. ભાઈ માતાજી કરે, મહાદેવ કરે. તમારા છોકરાએ તમારા માટે 2 તોલા થઈ જાય. જો હું મહાદેવને પ્રાર્થના કરીશ. દ્વારકા વાળાને પેલી ધજા અમારી ચડે અબોટી બ્રાહ્મણ. અમે અબોટી બ્રાહ્મણ છે. દ્વારકાધીશને પેલી ધજા અમારી ચડે. વાહ ભાઈ વાહ. પણ આનો દીકરો કેટલો સવાયો કહેવાય, વિચાર કરો કે એને 2 તોલાની ચેન એની માં માટે કર્યો, એટલે આના માટે દીકરા માટે જોરદાર ક્યાં છે? એના દીકરાની તો 2 તોલાની જેમ કરાવી. તે એને અમે નથી ખાણા. પીરસવાવાળીમાં આવી ગયો. રવિભાઈ, આ મમ્મી તો તમે 2 તોલાનો સેટ કર્યો તો આ 2 ભાવણના દીકરાનો જે ખાણા ભાઈ રવિભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. કારણ કે આવા દીકરા ગુજરાતમાં માતાજી બધાને આપે છે. પોતાની મા માટે આપણો તાળી પછી પાડ્યો. સાંભળી તો જો, પોતાની મા માટે હોનાની ચેન કરાવ. નકર આમ તો બધા માણસો એની બાયુ હાટું ચેન કરાવતા હોય.
પણ પોતાની માં, હું ના નથી પાડતો, ઘરવાળી માટે પણ કરાવો, પણ માં હજી નથી આવી. હજી નથી. એટલે રામભાઈ, એટલે આ રવિભાઈ ની ઘરવાળી આવે પછી જોવાનું થાય. પછી જો દેખા 2 તોલા આવે છે કે નહીં છે. આવો, માતાજી કરે ખૂબ રવિભાઈ આગળ વધે. આવો. ઓકે. બધા પોરબંદરના છો? સરસ, જાતે કેવા તમે? અબોટી બ્રાહ્મણ ઓહો, ચાલો ફેમિલી ને ગ્રુપમાં ફોટો લઈ લો. આવી જાઓ રવિભાઈ, તમારું જલ્દી થઈ જાય ઉભા રહો. બરાબર છે. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી, બધા લોકો સાથે સવાલો કર્યા. આજ માટે આટલું છે ભાઈ, મળીએ એક સાથ. ઓહો વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. શું નામ છે તમારું? ભાઈ અદ્ભુત પેન્ટર માટે જોરદાર દિલથી તાળી થઈ જાય. આમાં તમે ખરેખર સાઉથ ના લાગે છો હજીભાઈ. એ ત્યાં ચાલુ રહે. થોડું જોરથી બોલો. હું તમારો ફ્રેન્ડ છું અને તમારા વિડિયા હું ખૂબ જોઉં છું. દુનિયામાં ખરેખર તમને સારું લગાવવા નથી કે તમે આજ મારા સાક્ષાત ભગવાનને મળું છું એવી હું અનુભૂતિ કરું છું. એક લાગણી અને પ્રેમથી મેં આ તમારી જે જાહેરાત યુનિટી રિસોર્ટનું પેઇન્ટિંગ કરશો તો ને ચોપાટી પર, ત્યારે રેકડીમાં જાહેરાત કરી. ફક્ત 5 દિવસની અંદર આ પેઇન્ટિંગ કર્યું, તમારો મોબાઈલનો ફોટો આવ્યો, એમાંથી જોઈ બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર બનાવ્યો છે. પ્રચાર માટે નહીં, પણ એક લાગણીને દિલથી તમારા મારે ચરણ સ્પર્શ કરવા છે. હું મારા ભગવાનને જોરદાર તાળી થઈ જાય આપના માટે ભાઈ. આ ખજૂરભાઈ ને લોકો એમના પ્રેમ નથી કરતા ભાઈ. રાત દિવસ આમ તો જોવા જાય તો 12-13 વર્ષ મારી જિંદગીના મેં રોડ પર કાઢી નાખ્યા. આમ તો મારી પોણી જિંદગી રોડ પર કાઢી નાખી છે. આજે પ્રેમ આજે વળતર સ્વરૂપમાં મળે છે. આઈ લવ યુ સો મચ પોરબંદર. આવી રીતના પ્રેમ આપતા રહેજો. નિત્યાભાઈ તમે મુવમેન્ટ કરી નાખો. આને હું લઈને થાકી ગયો, આને પેલી કઈ આવડું જ નહીં. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. પગે લાગો માં દાદા. તરુણ આને ધરપકડી ઉઠી દો. તમે આ મહેનત કરી એટલે હું તમને કાંઈક લાગણીથી દક્ષિણા આપીશ, લઈ લેજો પ્રસાદી સ્વરૂપે. જીવન સફળ થઈ ગયું તમને મળીને. કજોભાઈ. ચાલો, ખૂબ ખૂબ આભાર બધાનો. મળીએ પાછા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ પોરબંદર. આઈ લવ યુ. મેં પહેલા જ કીધેલું કે આપણે ખજૂરભાઈને ડિસિપ્લિનની સાથે આપણે એની સાથે સેલ્ફી લેવાની હોય તો સેલ્ફી લેવાની છે, પણ આપણે ટોળા વળશું તો સેલ્ફી ક્યાંથી આવશે? ખજૂરભાઈ 2 મિનિટ સ્ટેજ પર આવો ખજૂરભાઈ, પછી આપણે અહીંથી યસ ખજૂરભાઈ, મેં પહેલા જ કીધેલું ને કે આપણે ડિસિપ્લિનની સાથે, છતાંય ખજૂરભાઈ બધા બિંદાસ બધાની વચ્ચે આવી અને આપણે સૌને મનોરંજન કરાવ્યું. ભાઈ ખજૂર જલી જ્યોત સેવાની કામે આવ્યા હરિમજૂર. હરખાયા દિનજન નિહાળી આશરો ભાઈ ખજૂર. પૂરા કરવા કોડ આપના વહારે હરિમજૂર. ન હોય ઝૂંપડું ને માથે આકાશ, ન હોય ઝૂંપડું ને માથે આકાશ. આવે ભાઈ ખજૂર ટળે અછત ને બાંધે છત, ટળે અછત ને બાંધે છત. ભાઈ ખજૂર લીધા આશીષ ને કરી કોશિશ, લીધા આશીષ ને કરી કોશિશ. ભાઈ ખજૂર લુચ્છે આંસુ ગરીબના, લુચ્છે આંસુ ગરીબના. વર્ષી કૃપા હરિમજૂર. क्या बात है, क्या बात है. जोरदार ताली दीजिए तेरे क्या बात है, बहुत बढ़िया. बहुत આ છોકરાની દિલથી મહેનત છે, આટલું સરસ એફર્ટ લે છે. હરી માટે ભાઈ જોરદાર તાળી દીજે. ગુડ જોબ હરી. એક બીજો નાનકડો પ્રશ્ન છે કે તમારા નામની પાછળ ખજૂર કેણે પાડ્યું અને ખજૂર પાડવાનું કારણ પૂછે છે. હું ખજૂર આમ તો જોવા જઈએ તો જ્યોતિબેન નામ છે. કોણ છે જ્યોતિબેન? પેલા ઊભા થાય. અહીંયા હશે તો જવાબ મળશે, નગર કેન્સલ. ના ના વાંધો નહીં, ન હોય તો જવાબ આપી દઉં. જ્યોતિબેન નો સવાલ આ છે, પણ ખજૂર નામની પાછળ કારણ એવું છે કે હું આમ જોવા જઈએ તો 12-13 વર્ષ પહેલાની વાત કરું છું, જ્યારે જીગલી એન્ડ ખજૂરનો શો અમે કરતા હતા ત્યારે મારું જે જીગલી નામ હતું એ ફિક્સ હતું, પણ જે મેલ કેરેક્ટર હતું ખજૂરભાઈ એ નામ ફિક્સ નહોતું. અને એ સમયમાં હું સિંગાપુરના મોલમાં
ખજૂર લેતો હતો, મારા હાથમાં ડબ્બો હતો. તરુણે મને ઇન્ડિયાથી ફોન કર્યો કે ભાઈ આપણે જીગલી નામ તો ફિક્સ કરી નાખ્યું, વોટ અબાઉટ મેલ કેરેક્ટર? આપણું જે શો આવવા જઈ રહ્યો છે તેમાં જે મેલ કેરેક્ટર છે એનું નામ આપણે શું રાખશું? તો મારા હાથમાં સિંગાપુરના મોલમાં ખજૂરનો ડબ્બો હતો, હું ખજૂરનો ડબ્બો લેતો તો મેં જોયું, મેં કીધું આપણે કામ કરીએ, આપણે નામ ખજૂર રાખી દઈએ. હા કે ભાઈ ખજૂર નામ થોડું હોય. ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ ગુજરાતીઓની એક ખાસિયત છે કે તમે જેટલા યુનિક રહેશો, લોકોથી અલગ તરીને આવશો, ગુજરાતી તમને હંમેશા ગુજરાતીઓ સપોર્ટ કરશે, પ્રેમ આપશે. આજે ખજૂરને આપણે એક ઉપમા તરીકે આપીએ, એ ખજૂર, એ ખજૂર જેવી વાતો કરે, એ ખજૂર. પણ આજે એ ખજૂર નામ લોકોના દિલમાં એવું વસી ગયું છે કે અત્યારે મારું પોતાનું નામ નીતિન જાની 24 ઇન્સ્ટાગ્રામમાં છે. એ કોઈ નથી ખબર, પણ બધા મને ખજૂર કહીને જ બોલાવે. હવે તો મારી માય મને કહે ખજૂર આઈ એમ. એટલે તમે ઘણા લોકોના મનમાં એવું હોય, મેં કદાચ MBA કર્યું, MCA કર્યું, મારો પહેલેથી ભાવ એવો હતો કે હું IT ક્ષેત્રમાં જઈશ, સોફ્ટવેર એન્જિનિયર બનીશ. પણ એ બધી વસ્તુ ડેસ્ટિની તમને ક્યાં પહોંચાડી દે ને તમે કલ્પના જ ન કરી શકો. આજે હું કલાકાર છું, સોફ્ટવેર એન્જિનિયરથી કલાકાર બનવું આસાન નહોતું, પણ આજે છું. એટલે ડેસ્ટિની તમને ગમે ત્યાં લઈ જાય. જેટલા લોકોને જીવનમાં આગળ વધવું છે, બસ ખાલી મહેનત કર્યા રહેજો. વાહ ખજૂરભાઈ, એક અટપટો સવાલ છે. એ પૂછે છે કે ખજૂરભાઈ આપણા ભારતની અંદર ઘણા બધા બિઝનેસ હોવા છતાં તમે સિંગ તેલનો બિઝનેસ શા માટે પસંદ કર્યો? મેં સિંગ તેલનો બિઝનેસ એટલા માટે કર્યો કે તમે યાદ રાખજો, આ તો હું 5 વર્ષ પહેલાનો વિચારતો, અને પહેલેથી મારું જીવન એવું રહ્યું છે કે હું હંમેશા 5 વર્ષ પછી શું થવાનું છે ને એ વિચારતો. સોશિયલ મીડિયા એટલું ઘાતક, આમ જોવા જઈએ તો એટલું ઘાતક અત્યારે આવનારા સમયમાં થવાનું છે. કારણ ડિપ્રેશન લોકોના જીવનમાં એટલું બધું વસી ગયું છે, અને ખાસ તો જે નાના છોકરાઓ છે, એક સમય એવો હતો કે ભાઈ નાના છોકરાઓ કે સોશિયલ મીડિયાનો સદુપયોગ થતો હતો, પણ અત્યારે સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ થવો છે એના કરતાં પણ નેગેટિવિટી વધારે વસ્તુ ફેલાઈ ગઈ છે. એટલે જેટલા આવનારા સમયમાં લખવું હોય તો લખી લેજો, 50 થી 60% લોકોમાં ડિપ્રેશન આવવાની શરૂઆત થશે, લોકો ટેન્શન આવવાનું શરૂ થાય. એટલે યંગ જનરેશન છે, પોઝિટિવ વસ્તુ જોવો, સારી વસ્તુ જોવો. ઘણીવાર કોકના દાદા ગુજરી ગયા હોય કે કોક આમ એટલો દૂરનો માણસ કોક ગુજરી ગયો તો આપણે લખી નાખી રીપ, અને લખી નાખી ભાઈ તને બહુ મિસ કરશું ને આવી જા પાછો તું કલેજા ને આ છે ને તે છે ને આપણે બધું આવું કરવા મળીએ. પણ બને એટલું પોઝિટિવ વસ્તુ લોકોને પહોંચાડે. કોઈ માણસ મરી જાય ને એ સ્ટેટસમાં જોવું કોઈને ગમતું ન હોય. એટલે હંમેશા સારી વસ્તુ સ્ટેટસમાં મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો, જેથી લોકોની સવાર સારી જાય. બહુ સાચી વાત કીધી ખજૂરભાઈ. એક પૂજા આચાર્ય છે, પૂછે છે કે તમને તમારા આઈડલ કોણ છે? મારા આઈડલ મારા ફાધર છે, કારણ કે એમણે આખી જિંદગી લોકોની સેવા કરી છે. એમની પાસે પૈસા હતા ત્યારે પણ સેવા કરીને, પૈસા નહોતા ત્યારે પણ લોકોની સેવા કરી. અને મારા ફાધરે એક જ સૂત્ર મને આપ્યું હતું કે જીવનની અંદર 10 રૂપિયા કમાવશો ને તો 10 રૂપિયામાંથી 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. તમે 10 રૂપિયા કમાવશો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને 40 ગણા આપશે. આ સૂત્ર મારા ફાધરનું હતું, અને મેં હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખ્યું છે કે બને એટલું લોકો માટે દોડો. કદાચ તમે 5 રૂપિયા કમાવ, 2 રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મહાદેવ ઈશ્વર બહુ કૃપાળુ છે, તમને એક કન્વર્ટ કરીને ડબલ કરીને પૈસા પાછા આપશે. વાહ, ખૂબ જ ઉમદા વિચાર. ખજૂરભાઈ, પોરબંદર યુનિક રેસ્ટોરન્ટની અંદર આપ અમારા મહેમાન બન્યા છો, આપનું સ્વાગત છે, અને અમને આનંદ છે કે તમે અમારા મહેમાન બન્યા. પણ સાથે સાથે આ જ રીતે આપણે દર વર્ષે તમારી સાથે અમારે મળવાનું, અમારે એકબીજાને વચન આપવું છે. પણ એના માટે તમે અને યુનિક રિસોર્ટ તરફથી જે સ્કીમ છે મેમ્બરશિપ ફીની, મેમ્બરશિપ બનવા માટેની જે સ્કીમ છે એની અંદર અલગ અલગ 3 સ્કીમો છે, તમને આઈડિયાઝ હશે. તો તમે આપણા મહેમાનો અને આપણા જે અમારા માનવતા ગ્રાહકો છે, મહેમાનો છે, એમને શું કહેશો? અચ્છા, 3 સ્કીમ છે આપણા યુનિક રિસોર્ટના મેમ્બર્સ બનવા માટેની. એમાં ગોલ્ડન છે, ડાયમંડ છે અને સિલ્વર છે. એની અંદર 3 સ્કીમની અંદર તમે લોકો એના મેમ્બર બની શકો છો. એના મેમ્બર બન્યા પછી એના અનગિનત લાભો યુનિક આપણે યુનિક રિસોર્ટ તરફથી આપણને મળે છે. તો એ લાભો પણ આપણે લઈ અને સાથે સાથે દર વર્ષે આપણે ખજૂરભાઈને મળવાનો પણ જે મોકો મળે છે એ આપણને પ્રાપ્ત થતો હોય છે. હું ધવલભાઈને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આપ મંચ પર પધારો. ધવલભાઈ, સુંદર મજાના આયોજનની અંદર પણ ખૂબ જ એમનો ફાળો છે. ધવલભાઈ, આપણી જે સ્કીમ છે એને પ્રોપર તમે લોકો સુધી પહોંચાડી શકો છો. હાલો, સૌપ્રથમ બધાને મહાદેવ. આમ તો અહીંયા કોટેજ રહેવા માટે છે, જે 2500 થી શરૂ થાય છે અને 4500 સુધી અહીંયા અવેલેબલ છે. સરસ મજાનો પાર્ટી પ્લોટ છે. એટલે જેટલા પણ પોરબંદર વાળા છે તમામને કહીશ કે જરૂરથી એકવાર મુલાકાત લેજો આ પોરબંદરના અદ્ભુત યુનિક રિસોર્ટની. તો મળીએ છીએ એક સાથે, બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એલાવ જોરથી બોલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય માતાજી, લવ યુ.
આ બેન આગળ રાખા નિત્ય આ બેન આગળ રાખવાનું તું એને ક્યાં કાઢ તમે આગળ આવો વાંધો નહીં આગળ આવો હા તારો ફોટો હમણાં પાડી દો ભાઈ મિત્રો ખજૂરભાઈ જાય છે. આવજો ખજૂરભાઈ. મિત્રો ખજૂરભાઈ જાય છે તો રિસોર્ટમાંથી આપણે ખજૂરભાઈ વિદાય લઈ લીધી છે તો જાય છે.